નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી કરિયર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે કે કરંટ અફેર્સની તૈયારી કઈ રીતે કરવી। કારણ કે હાલમાં જ ડીવાયએસઓની પ્રિલિમ્સ આવી રહી છે, ત્યારબાદ જીપીએસસીની પણ નવી ભરતી આવી ગઈ છે। તો વિદ્યાર્થીઓના મનમાં સતત ડાઉટ રહેતા હોય છે કે કરંટ અફેર્સની તૈયારી કેમ કરવી। અને કરંટ અફેર્સ સબ્જેક્ટ એવો છે કે જે જૂના જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને જે નવા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, બંને વચ્ચેનો જે અંતર ક્રિએટ કરવાનું કામ જે છે કરંટ અફેર્સ કરતું હોય છે। અને આથી જ લિબર્ટી પબ્લિકેશન દ્વારા એલજીકે એટલે કે લેટેસ્ટ ફેક્ટ ઇન કરીને જે મેગઝીન આવે છે, તે મેગઝીન તમારા કરંટ અફેર્સની 100% સંપૂર્ણ રીતની તૈયારી કરાવે છે। જીએસ મિત્રો, એલજીકે જે છે એ ગુજરાતનું એક નંબર 1 મેગઝીન છે કરંટ અફેર્સ માટેનું, કે જેમાંથી તમારી એક્ઝામિનેશનમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે। તો હાલમાં જ જે છે નવી સપ્ટેમ્બરની આવૃત્તિ આવી ગઈ છે। આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે ઉમેદવારોને ઘણું બધું જે છે મૂંઝવણ રહેતી હોય છે કે કરંટ અફેર્સ કઈ રીતે તૈયાર કરવું। તો લેટેસ્ટ ફેક્ટ ઇન મેગઝીન જે એલજીકે મેગઝીન જેને કહેવાય, તેમાં જે છે તમારા પરીક્ષાને લક્ષી અને તમારા અભ્યાસક્રમને લક્ષીને એક્સપર્ટ ટીમ દ્વારા જે છે આ મેગઝીન તૈયાર કરાતું હોય છે કે જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારો કોર્સ કરી શકો। અને આ જે છે ખાલી વાતો નથી, તમે જે છે આમાં રિઝલ્ટ પણ જોઈ શકો છો કે ડીવાયએસઓની 2018 થી 2021ની જે પ્રિલિમરી એક્ઝામિનેશન થઈ, તેમાં એલજીકે માંથી કેટલા પ્રશ્ન હતા? તો 2018 માં બરાબર છે એલજીકે માંથી ટોટલ 30 પ્રશ્નો પૂછાયેલા છે, એટલે કે 86% નો રેશિયો જે છે એ આ વખતે રહેલો હતો। ત્યારબાદ ઓક્ટોબર 2019માં જે ડીવાયએસઓની એક્ઝામનું આયોજન થયેલું, તેમાં પણ 20 પ્રશ્નોમાંથી 20 પ્રશ્નો એટલે કે 100% જે છે રેશિયો એલજીકે હાસિલ કરેલો છે। અને 2021માં જે ડીવાયએસઓની એક્ઝામિનેશન હતી, તેમાં 33 માંથી 31 પ્રશ્નો એટલે કે 94% નો રેશિયો એલજીકે મેગઝીનનો રહેલો છે। તો મિત્રો, આ એલજીકે મેગઝીન જે છે એ ક્યાંક ને ક્યાંક તમારી કરંટ અફેર્સની તૈયારી તમને સંપૂર્ણપણે જે છે કરાવશે। તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ એલજીકે મેગઝીનની વિશેષતાઓ શું છે। તો પહેલી સૌથી અગત્યની વિશેષતા છે કે ટુ ધ પોઈન્ટ માહિતી, એટલે કે તમારા એક્ઝામિનેશનમાં રિલેટેડ જે ટુ ધ પોઈન્ટ ફેક્ટ પૂછાય। એનું કારણ છે કે હાલના તમે પેપર જોવો, બરાબર છે, જીપીએસસી ક્લાસ 1-2 ના જો કે ડીવાયએસઓ ના પેપર, ક્યાંક ને ક્યાંક એનું લેવલ વધતું જાય છે, બરાબર। તો એટલા માટે તમારી તૈયારીનું લેવલ પણ વધારવા માટે થઈ અને તમને ટુ ધ પોઈન્ટ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક તમે ખોટો વેડફાટ, સમયની વેડફાટ ના થાય, બરાબર। ત્યારબાદ આ એલજીકે મેગઝીનમાં તમામ પ્રકારના સરકારી સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે યોજના મેગઝીન, પાક્ષિક મેગઝીન, કુરુક્ષેત્ર મેગઝીન, આ ઉપરાંત સરકારની જે મહત્વની સાઇટો છે એટલે કે પીઆઈબી છે, ત્યારબાદ ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત સાઇટ છે, આ બધી સાઇટનો ઉપયોગ કરી અને સરકારી સ્ત્રોતમાંથી તમને ઓથેન્ટિક માહિતી પૂરી પાડવામાં આવે છે કે જેથી કરીને તમે એક્ઝામિનેશનમાં કોઈ પણ રોંગ વસ્તુને ટીક કરી ના હો। ત્યારબાદ રંગીન મેગઝીન છે મિત્રો, એટલે કે તમે જે છે માહિતીને સરળતાથી યાદ રાખી શકો અને એક્ઝામિનેશનમાં રિકોલ કરી શકો, એટલા માટે આ મેગઝીન જે છે એ રંગીન સ્વરૂપમાં તમને આપવામાં આવે છે। ત્યારબાદ આમાં ક્લાસ 3 ની પરીક્ષાઓ પર ખાસ ફોકસ કરવામાં આવે છે। એનું કારણ છે મિત્રો કે ક્લાસ 3 ની એક્ઝામિનેશનમાં ફેક્ટ ક્વેશ્ચન જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં પૂછાતા હોય છે। આથી ક્લાસ 3 ની પરીક્ષાને જે છે ધ્યાનમાં રાખી અને એક સ્પેશિયલ બુકલેટ તમને દર મહિનાના અંક સાથે અવેલેબલ કરાવવામાં આવે છે। આ ઉપરાંત જે છે જીપીએસસી વિશેષ લેખ આપેલા હોય છે। એનો મતલબ કે જીપીએસસી ક્લાસ 1-2 ની જે મુખ્ય પરીક્ષામાં જે મહત્વના જે છે તમારી ભાષા ઉપર જે પકડ હોવી જોઈએ, એના માટેનું તમારે વિશેષ વાંચન માટે તમને જે છે જીપીએસસી વિશેષ કરીને આર્ટિકલ પણ આમાં લખેલા હોય છે। ત્યારબાદ આમાં જે છે સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ એલજીકે જે છે એ તમારી પાસે જે છે ટોપરને લઈને આવે છે, એટલે કે તમે જે છે રૂબરૂ ટોપરને નથી મળી શકવાના, પરંતુ ટોપરની જે રણનીતિ હતી, ટોપરે કઈ રીતના તૈયારી કરી, જે ઓલરેડી સફળ થઈ ગયા છે તેની રણનીતિ જે છે એ એલજીકે ના મારફતે તમને ઘર સુધી પહોંચાડવામાં પણ આ મેગઝીન ખૂબ જ મદદરૂપ રહેશે, બરાબર। તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ એલજીકે પરીક્ષામાં જે છે, મતલબ કે એલજીકેમાં કઈ રીતના જે છે એમાં ઇન્ડેક્સ આપેલા હોય છે। તો સૌપ્રથમ આમાં જે છે મહત્વની ગુજરાતની માહિતીઓ આપેલી હશે, ત્યારબાદ જે છે મહત્વની ભારતને લગતી માહિતીઓ હશે, ત્યારબાદ અન્ય રિપોર્ટ ને સૂચકાંક, યોજના અને અભિયાન, કલા અને સંસ્કૃતિ, એનો મતલબ કે દરેક સેક્શનને અલગ અલગ બાયફર્ગેટ કરીને આપેલા હશે કે જેથી કરીને તમે સરળતાથી તમને જે ગમતો વિષય પણ વાંચી શકો અને સરળતાથી તમને જે અઘરો વિષય લાગતો હોય તેના પર તમે વિશેષ ધ્યાન આપી શકો। તો આ રીતના જે છે આમાં મેં તમને કીધું એમ કે ક્લાસ 3 ને ધ્યાનમાં રાખીને વન લાઇનર પણ આપવામાં આવે છે। તો સૌપ્રથમ જ જે છે લેટેસ્ટ ફેક્ટ વન લાઇનર જે છે એ તમને પહેલા જ પ્રથમ પાના ઉપર આપવામાં આવશે કે જેથી કરીને તમે ક્લાસ 3 ને રિલેટેડ સંપૂર્ણ ફેક્ટ જે છે એ તમને આ એક જ પેજમાંથી મળી જશે। ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ ગુજરાતને રિલેટેડ મહત્વના જે ઘટનાઓ હોય, બરાબર છે, ઘણા બધા મેગઝીનો જે છે એ ગુજરાતને જે છે ઘણી ઘણી નેગ્લેક્ટ કરી દેતું હોય, પરંતુ એલજીકેમાં જે છે ગુજરાત રિલેટેડ સંપૂર્ણપણે માહિતી જે છે એની સમાવેશ કરવામાં આવેલી હોય છે। ત્યારબાદ મહત્વની માહિતી ભારત વિશે કે ભાઈ ભારતમાં જે આ રાષ્ટ્રીય ઘટનાઓ બની હોય કે જે આપણી એક્ઝામિનેશનમાં કામની હોય, તો એ બધી પણ આમાં સંપૂર્ણ રીતના કવર કરેલી હોય। ત્યારબાદ મેં જેમ તમને કીધું એમ
કે ભાઈ આમાં જે છે વિશેષ લેખ આપેલા હોય છે કે હાલમાં જ આપણે એક્ઝામ્પલ જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, એમાં દ્રૌપદી મુર્મુજી જે છે એ આપણા નવા રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ આની સાથે સાથે કરંટની સાથે હવે એક્ઝામિનેશનમાં એવો ટ્રેન્ડ આવ્યો છે કે સાથે સાથે તમને સ્ટેટિક ક્વેશ્ચન પણ પૂછાય. આથી કરંટ અફેર્સ અને સ્ટેટિક પોર્શન બંનેની મિક્સ માહિતી જે છે એ તમને એલજીકે મેગઝીનમાં આપે છે. જીએસ મિત્રો એટલે કે કરંટની માહિતી પણ આવી જશે અને સાથે સાથે તમને બંધારણની જે રિલેટેડ માહિતી છે, જેમ કે બંધારણમાં રાષ્ટ્રપતિને લગતા જેટલા અનુચ્છેદો છે, ત્યારબાદ ભારતમાં કેટલા રાષ્ટ્રપતિઓ બન્યા હતા તેવી સ્ટેટિક માહિતી પણ તમને આ એક જ મેગઝીનમાંથી કવર થઈ જશે. એનો મતલબ કે તમારું કરંટ પ્લસ સ્ટેટિક બંને જે છે આ મેગઝીન સંપૂર્ણ રીતના જે છે એ કવર કરી લેશે. બરાબર. ત્યારબાદ મેં તમને કીધું એમ અલગ સેક્શન છે રિપોર્ટ અને સૂચકાંકનો, કે ભાઈ કયા કયા ઇન્ડેક્સ નીકળ્યા, એમાંથી ભારતનું સ્થાન કયું છે એને પાછું હાઇલાઇટ પણ કરેલું હોય. ત્યારબાદ આમાં ટેબલ ફોર્મમાં આપેલું છે કે જેથી કરીને તમે માહિતી સરળતાથી યાદ રાખી શકો. સપોઝ કે આ જે છે એનઆઈઆરએફ નું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક, તો એમાંથી ઓવરઓલ જે આઈઆઈટી મદ્રાસ જે છે એ ભારતમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવી છે. તો આખું ટેબલ વાઇઝ તમને આમાં સમજાવવામાં આવે છે કે જેથી કરીને તમે આ માહિતીને સરળતાથી લાંબા ગાળા સુધી યાદ રાખી શકો. ત્યારબાદ મહત્વની યોજનાઓ એનો પણ આમાં સમાવેશ થયેલો છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ આર્ટ એન્ડ કલ્ચરને લગતું જે કંઈ નવું કરંટમાં આવેલું હોય તો તેનો પણ આખો એક ખંડ છે અને આમાં ફોટા પણ આપેલા છે કે જેથી કરી અને આર્ટ એન્ડ કલ્ચરમાં બેઝિકલી તમે ફોટા જોશો તો તમે વધારે યાદ રાખી શકો. એટલા માટે મેગઝીનમાં વિભિન્ન પ્રકારના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ લેટેસ્ટ ઇકોનોમીના ડેટા, બરાબર છે, કે જે આપણી પ્રિલિમ્સમાં ખાસ અગત્યની રીતના પૂછાતા હોય તો તે દરેક ડેટાને અને સાથે સાથે તેને હાઇલાઇટ કરીને આપેલા છે કે જેથી કરીને તમે ઇઝીલી જે છે એને યાદ રાખી શકો. ત્યારબાદ વૈશ્વિક સ્તરની જે મહત્વની ઘટનાઓ હોય કે જે આપણી એક્ઝામમાં પૂછવાની શક્યતાઓ વધારે હોય ને જે આપણે એના માટેનો ઓથેન્ટિક સોર્સ ના મળતો હોય તો એ પણ જે છે આ એલજીકે મેગઝીનમાં તમને અવેલેબલ કરાવવામાં આવશે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેટેડ, બરાબર છે. ત્યારબાદ ડિફેન્સ રિલેટેડ નવું જે ડિફેન્સમાં સતત આવતું રહેતું હોય જેમ કે મિસાઇલ છે, બરાબર છે. ત્યારબાદ નવી જે છે ઇન્ડિયન નેવીમાં નવા નેવલ શિપનું કમિશન થતું હોય તો એ બધી માહિતી પણ તમને આમાં મળી જશે. ત્યારબાદ સ્પેસ ટેકનોલોજીને રિલેટેડ ગમે મતલબ કે સપોઝ કે હાલમાં તમને ખ્યાલ હશે કે ભાઈ ઈસરોની એક નવી પ્રાઇવેટ સંસ્થા બની છે ઇન્સ્પેસ કરીને, તો એની રિલેટેડ નવો સેટેલાઇટ છોડ્યો છે તો એના રિલેટેડ, એટલે કે સ્પેસ ટેકનોલોજીની પણ તમામ માહિતી તમને અવેલેબલ થશે. ત્યારબાદ એન્વાયરમેન્ટ, કે હાલના સમયમાં પર્યાવરણ વિષય જે છે એ ખૂબ જ મહત્વનો બન્યો છે અને એક્ઝામિનેશનમાં પર્યાવરણનું મહત્વ સતત ને સતત વધતું જાય છે. આથી કરંટ અફેર્સમાં એન્વાયરમેન્ટ રિલેટેડ પોર્શન પણ તમારામાં કવર કરવામાં આવશે. ત્યારબાદ પર્સન ઇન ન્યૂઝ, એવા વ્યક્તિઓ હોય કે જે મોટા હોદ્દેદારો અથવા તો કોઈના જે છે નિધન થયા હોય મોટા વ્યક્તિઓના, તો તેના વિશે સંપૂર્ણ બેઝિક થી લઈને એડવાન્સ સુધીની માહિતી જે છે એ પણ આમાં અવેલેબલ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ વિભિન્ન પ્રકારના એવોર્ડ એનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ સ્પોર્ટ્સમાં જે રિલેટેડ નવું થયેલું હોય, બરાબર છે, તેનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મહત્વના દિવસો, બરાબર છે, જેમ કે આપણને જે છે એક્ઝામિનેશનમાં પૂછાય કે આ દિવસે આ દિવસે જે છે કયો દિવસ મનાવવામાં આવે છે, જેમ કે 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે, બરાબર. તો 5 જૂનનો વિશ્વ પર્યાવરણ દિવસ, આ ઉપરાંત તેની થીમ કઈ છે, બરાબર છે, આ બધી વસ્તુ પણ આમાં કવર કરવામાં આવે છે. ત્યારબાદ નેચરલ વેજીટેશન, બરાબર છે, એવું કવર કરવામાં આવે છે. ત્યારબાદ અંતમાં તમને જે છે હિસ્ટ્રી રિલેટેડ, પોલિટી રિલેટેડ અમુક જે છે બેઝિક માહિતી પણ આપવામાં આવે છે, જેમ કે આમાં મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી આપેલી છે, બરાબર. તો આ રીતના જે છે તમે એલજીકે મેગઝીન વાંચી અને તમે જે છે તમારી તૈયારીને વ્યવસ્થિત રીતના દિશા આપી શકો છો. આ ઉપરાંત કરંટ અફેર્સના છેલ્લે તમને એમસીક્યુ પણ આપવામાં આવે છે જીએસ મિત્રો, એટલે તમે સ્વ મૂલ્યાંકન કરી શકો કે ભાઈ તમે કરંટ અફેર્સ વાંચ્યું તેમાં તમારી તૈયારી કેટલી છે. આથી સ્વ મૂલ્યાંકન માટે તમને કરંટ અફેર્સની મોક ટેસ્ટ પણ અવેલેબલ કરાવવામાં આવતી હોય છે, બરાબર. તો હવે આ મેગઝીનને તમારે જો ઓનલાઈન ખરીદવું હોય તો www.eliberty.in ની વેબસાઇટ છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર બંને નંબર દેખાય છે, સ્ક્રીન ઉપરના નંબરનો તમે સંપર્ક કરી અને લિબર્ટી પબ્લિકેશનનો સંપર્ક કરી અને તમે જે છે આ મેગઝીનને બરાબર છે મંથલી માટે પણ મંગાવી શકો છો, 12 મહિનાનું પણ તમે જે છે સબસ્ક્રિપ્શન લઈ શકો છો, બરાબર. અન્ય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર મેં તમને આપેલા છે, નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી કરંટ અફેર્સની તમારી તૈયારીને સંપૂર્ણપણે જે છે એ આ લિબર્ટી પબ્લિકેશનનું એલજીકે મેગઝીન કવર કરાવી આપી છે. તો મિત્રો રાહ જોવાની જરૂર નથી, એલજીકે મેગઝીન લઈ અને ક્યાંક ને ક્યાંક હાલમાં જે જીપીએસસીની પરીક્ષા આવે છે, ડીવાયએસઓની પરીક્ષા આવે છે, તેમજ બરાબર છે ક્લાસ 3ની પણ ઘણી બધી એક્ઝામિનેશન નજીકમાં આવી રહી છે. તો કરંટ અફેર્સની તૈયારી માટે નિશ્ચિંત થઈ અને તમે આ મેગઝીનને ખરીદી શકો છો. તૈયારી કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.